મહીસાગરના મલિકપુરમાં સુશીલાબેન પટેલ નામની મહિલાએ જમીન વેચીને પરિવારના જ 18 ખાતેદારોને ચૂનો લગાવ્યાની ફરિયાદ નોંધાઈ છે। ફરિયાદીના દાવા પ્રમાણે ભાઈના મોત બાદ બહેને ભાઈને જીવતો દેખાડીને જમીન વેચી નાખી। કહેવાઈ રહ્યું છે કે વારસદારોની સહીની જરૂર ન પડે એ માટે બહેને 2019માં મૃત્યુ પામેલા ભાઈના અંગૂઠાના નિશાન, ઓળખ કાર્ડ સહિતના બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને કૌભાંડ આચર્યું। લુણાવાડા પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે। કૌભાંડમાં અન્ય કર્મચારી અધિકારીઓની પણ સંડોવણીની આશંકા છે। અમારી ખેતીની જમીન હતી। સર્વે નંબર 5-1 અને 5-2 એમ કરીને 2 સર્વે નંબર આવેલા છે। અમારી વડીલો પાર્જિત ખેતીની જમીન હતી। આ જે અંદર અમારી એક મહિલા ફોઈ છે તે સુશીલાબેન હીરાભાઈએ આ ટોટલી જમીન જે આપણે જોઈ રહ્યા છીએ ટોટલી જમીન એને કરાવી, તેના પર બાંધકામ કરી દીધું છે, દુકાનો બનાવી દીધી છે, મકાન બનાવી દીધું છે અને અન્ય ઈસમોને ટોટલી જમીન આ વેચાણ આપી દીધેલી છે। અમારી જાણબાર આ ટોટલી જમીનને વેચી દીધેલી છે। તે અમને જાણ આવતા અમે મહીસાગર શ્રી કલેક્ટરમાં અમે રજૂઆત કરી હતી કલેક્ટર સાહેબને, જેથી અમને ત્યાંથી એવો હુકમ મળેલો છે કે આપને જો આ જમીન પર છેતરપિંડી થઈ હોય આપની જોડે તો આપ ફરિયાદ નોંધાવી શકો છો। તેથી અમે લુણાવાડા પોલીસ ટાઉન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલી છે। जी बिल्कुल थी आता खातेदार के जो कही रहे थे कि अत्यारे अमे फरियाद नोंधाई है। हूँ दृश्यों बतावी रह्यो छूँ। न्यूज़ 18 गुजराती पहुंच्યું છે મલિકપુર વિસ્તારમાં કે જ્યાં જે જમીન પચાઈ પાડવાનો કારસો છે તે દૃશ્યો બતાવી રહ્યો છું કે આ જે જમીન છે ખેતીની જમીન છે તે બારોબાર પચાઈ દેવામાં આવી છે, તો બીજી તરફ મકાનો પણ બનાવી દેવામાં આવે છે। દૃશ્યો જોઈ શકો છો કે અહીંયા મામલો આખોએ જે જમીન પચાવી પાડવાનો છે તે અહીંયા જે દૃશ્યોમાં છે તે બતાવી રહ્યો છું। અમને એક સાઈડ મકાનો બનાવી અને જે અન્ય લોકોને જે વેચી મારવા અને દસ્તાવેજ પણ કરી દેવામાં આવે છે। 2022માં એમણે દસ્તાવેજો ખોટી રીતે કરી અને અમારી જાણ બહાર અમારી જમીનો પર કબજો ભોગવટો કરી લીધેલો છે અને જેની રજૂઆત અમે કરેલી છે, પણ હજુ સુધી અમારી કોઈ એ થયું નથી। કેટલા ટાઈમથી રજૂઆત કરો છો અને કોને કોને રજૂઆતો કરેલી છે? અમે છેલ્લા 2022થી આના વિરુદ્ધ રજૂઆત કરેલી છે। ક્યાં ક્યાં રજૂઆતો કરેલી? અમે પ્રાંતમાં રજૂઆત કરેલી છે, પોલીસ સ્ટેશન જાણ કરેલી છે, કલેક્ટર ઓફિસમાં પણ જાણ કરેલી છે। અને શું માંગ કરો છો? ખોટી રીતના એમણે દસ્તાવેજો ઊભા કરી ખોટા નકશાઓ બનાવીને અમારી 8-1 અને 8-2ની જમીનો પચાવી પાડેલી છે, જે અમારી સર્વે નંબરની જમીનો હોવા છતાં પણ અત્યારે આ લોકો અમને ત્યાં જઈએ તો અમારી જોડે ઝઘડા કરે છે। માથાભારે? હા, માથાભારે ઇસમો છે। લક્ષ્મણભાઈ અને તેમના 2 પુત્રો દ્વારા અમને હેરાનગતિ વધારે કરવામાં આવે છે।